લોકસભાની ચૂંટણીને જાહેર કર્યાના ઘણા દિવસો વીતી ગયા છે, તેમ છતાં રાજકીય પક્ષો પોતાના મૂર્તિયાને લઈને વિમાસણમાં મુકાતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તેમાં ખાસ કરીને ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોને લીધે હાઈકમાન્ડ વિચાર વિમર્શમાં પડી ગયું છે, કારણ કે વર્ષ 2014નું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ કોઈ જ કસર છોડવા માંગતું નથી। લોકસભાની ટિકિટોને લઈ હાઈકમાન્ડ વિમાસણમાં। ગુજરાત માટે ઉમેદવારો નક્કી નથી કરતું મોવડી મંડળ। ભાજપના ગઢમાં ગાબડું પાડવા વિચાર વિમર્શ યથાવત। અસંતોષને ખાળવવા ઉમેદવારો પસંદગીમાં વિલંબ। વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપે કબજે કરી હતી। તેમાં મોટું ગાબડું પડવા માટે કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવી રહ્યું છે। તેના કારણે ગુજરાતની 26 બેઠકો પૈકી 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ બાકીના 22 મૂર્તિયાઓને લઈ વિલંબ થઈ રહ્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડ એવા ઉમેદવાર પર પસંદગી ઉતારવા માંગે છે જે વ્યય હાંસલ કરી શકે, પરંતુ હાઈકમાન્ડ પાસે મોકલેલી ઉમેદવારોની યાદીમાં હજી સંતોષ નહીં હોવાથી અન્ય વિકલ્પ શોધવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણકારોનું માનવું છે। ગુજરાત કોંગ્રેસમાં બીજી બાજુ જોઈએ તો હાઈકમાન્ડ પાસે પહોંચેલી યાદીમાં જૂથવાદ કદાચ હોવાના કારણે નિર્ણય લેવામાં હાઈકમાન્ડ ખુદ અવડવમાં મુકાઈ ગયું છે। મૂર્તિયાના નામ જાહેર કરવામાં આવે અને તેની સામે અસંતોષ ઉભરીને આવે તો ડેમેજ કંટ્રોલ કરવામાં પક્ષે પૂરેપૂરી તૈયારી રાખવી પડશે। ગુજરાતમાં રાજ્ય પક્ષો પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે વિલંબ કરી રહ્યા છે। કદાચ પક્ષોની વ્યૂહ રચનાઓ એક ભાગ હોઈ શકે છે, કારણ કે પુનરાવર્તન કે પરિવર્તન તે માટે રાજકીય પક્ષોએ કમર કસી દીધી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતાં વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં મહિલાઓ મતદાનમાં અગ્રેસર રહે એવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે। વર્ષ 1962થી વર્ષ 2014 સુધી આયોજિત લોકસભાની ચૂંટણીમાં પુરુષ મતદારોની તુલનામાં મહિલા મતદારોના મતદાનની ટકાવારીમાં ઘટાડો થતો જોવા મળ્યો છે, તો વર્ષ 2014 લોકસભામાં મહિલા મતદાન કરતાં પુરુષ મતદાનની ટકાવારી અગાઉની લોકસભા ચૂંટણી કરતાં સારા પ્રમાણમાં ઘટી છે। પરિણામે આ લોકસભા ચૂંટણીમાં મહિલાઓ મતદાનમાં આગળ રહે એવી પણ સંભાવના છે। મહિલા મતદારોની સંખ્યામાં વધારો। લોકસભા ચૂંટણીમાં મહિલા મતદાનમાં થયો વધારો। મહિલા મતદારોની ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો। વર્ષ 1991માં મહિલા મતદાનમાં 10.2%નો ઘટાડો। વર્ષ 2014માં મહિલા મતદાનની ટકાવારી ઘટીને માત્ર 1.46%। મહિલા મતદારોમાં મતદાન માટે ઉત્સાહ। શું આ વર્ષે પુરુષ મતદાન કરતા મહિલાઓ રહેશે આગળ? લોકશાહી શાસનમાં મતદાન મહાપર્વ તરીકે ઉજવાય છે। આ દરમિયાન વર્ષ 2014 સુધી આયોજિત લોકસભાની ચૂંટણીમાં પુરુષ મતદારોની તુલનામાં મહિલા મતદારોનો આંક ઓછો રહ્યો છે, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોની ટકાવારીનું અંતર ઘટતું રહ્યું છે। વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં જો મહિલા મતદાન હેતુ વધુ જાગૃતિ દાખવશે તો પુરુષ મતદાનના રેકોર્ડને તોડે એવી સ્થિતિનું સર્જન થયું છે। 1962ના વર્ષમાં પુરુષ મતદારો 63.3%, મહિલા મતદારો 46.6%, મતદાન તફાવત 16.7%। 1991માં પુરુષ મતદારો 61.3%, મહિલા મતદારો 51.4%, મતદાન તફાવત 10.2%। 1996માં પુરુષ મતદારો 62.1%, મહિલા મતદારો 53.4%, મતદાન તફાવત 8.7%। 1998માં પુરુષ મતદારો 65.7%, મહિલા મતદારો 57.9%, મતદાન તફાવત 7.8%।
1999 પુરુષ મતદારોની સંખ્યા 54%, મહિલા મતદારોની સંખ્યા 55.7%, મતદાન તફાવત 8.3%. 2004 પુરુષ મતદારો 61.7%, મહિલા મતદારો 53.3%, મતદાન તફાવત 8.4%. 2009 પુરુષ મતદારો 60.2%, મહિલા મતદારો 55.8%, મતદાન તફાવત 4.4%. 2014 પુરુષ મતદારો 67.9%, મહિલા મતદારો 65.63% અને મતદાન તફાવત 1.46%. વર્ષ 2014 પુરુષ મતદાન કરતા મહિલા મતદાન માત્ર 1.46% મતદાન વધુ થયું છે, જે અગાઉના વર્ષની ટકાવારીની તુલનામાં ઓછું છે. એટલે હવે વર્ષ 2019ની ચૂંટણીમાં આ અંક ઘટીને મહિલા મતદારો વધુ મતદાન કરવામાં અગ્રેસર રહે એવી સંભાવનાઓ નકારી શકાય એમ નથી. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.